ઓહ જોરદાર કેળું હે હો બેન. ખાવું ને કેળું ખાવું? નથી ખાવું, જાને ડાયટિંગ આજથી મેં ચાલુ કરી છે. ડાયટિંગ કરવાની છે મારે, હસમાં ખોટે ખોટો જાને સામે બેહીને ખાઈ હે પાછો. કદાચ સૂરજ આ બાજુથી નહીં ને ઓલી બાજુથી ઉગી હકે કદાચ, પણ હું ઈ નો માનું કે તું ડાયટિંગ કર. કરીશ હું કરીશ તને બતાવું આજ હાંજ નો થાય એની પહેલા તું ઠૂસવાનું ચાલુ કરી દે. ભલે હું નહીં ખાવ એટલે નહીં જ ખાવ. આજે હું ફૂલ ડાયટિંગ કરવાની છું. તે તારું મોઢું જોયું પહેલા? તારું મોઢું પહેલા હે ને ગોળ મોટો હતું, હવે તું એક વખત મોઢું જોશે તારું, હવે હે ને તારું ગોળ ગોટા જેવું થઈ ગયું, મોઢું ગોળ ગોટા જેવું. ભલે આવું જાને Dieting? નહીં ખાવું જા. ડાયટિંગ તમારું શું કામ છે? મારું બે કેળા ખાઈને આવું. ડાયટિંગ ખાવું 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 તારે ખાવું છે ખાવું છે ખાવું છે તારો ખાવું છે તારે. મને ખબર તું નો રહી બેન, મારી હામે આવું બધું લઈ લઈને ના આવ. એટલે તું હું મને કેવા માંગે કે હું મારું મોઢું બંધ રાખું? હા હવે જા ને કાલે સોફા ઉપર બેઠીને તો સોફામાંથી અવાજ આવે બચાવો બચાવો બચાવો. હું કઈ જાડી નથી એટલી બધી. આ જાડીને અહીંથી ઊભી કરો ઈ કે મારો શ્વાસ રૂંધાય છે અને આને ડાયટિંગ કરવી છે. હું કઈ એટલી બધી જાડી નથી, જાને હવે ભાઈ. હાય હાય હાય, ઢોસામાંથી શું સુગંધ આવે છે. આ બહુ ક્રિસ્પી હતા. લે 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 તાલે ખાવું છે, તાલે ઢોસું ખાવું છે. ઓલો લો 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 લે લે. એ તું તો ઓલું કરે છે ને, ઓલું કઈ કહેવાય, ઓલું બકરી ડાઈટ, ઘાસ ને ફૂસ ને ખા આખો દી. તને હું ખબર પડે આ ટમેટામાં વિટામિન્સ હોય. વિટામિન ની તો ખબર નહીં, પણ તું અત્યારે એટલી સાડી થતી જાય ને કે ગણપતિ દાદાને બેહાડું ને તો બાજુમાં તને બેહાડું ને તો તું એનથી સાડી હે. અને તને ખબર હે અત્યારે હે ને આમ તારા જીન્સ ની સામે તું જો ને, જો તારું જીન્સ પહેર્યું એની સામે જો ને તી બસારા કાલ રાતે મને કહેતા હતા, હે ભાઈ મને બસાવા સાડો કોણ આવી ગયો ભેંસ એવો. A few minutes later. ટમેટાની સાઈડમાં મૂકી દે ત્યારે. મમરા બમરા કે તેલ પીવા. મને કઈક અવાજ આવે છે બેન. તું તો હમણાં એમ કહેતી હતી કે આની અંદર વિટા અને મીન મળે છે. ઊભી રે, મને ખોલવા દેજો. મમરા. ઈ મમરા નહીં તો ખાવાનું હોય હા ના. હા, ઊભી રે. તો આ બધું શું છે? રત્નાની સેવ, ઈ તો કોપરી, એનો ભૂખ લાગી હતી ભાઈ. વેફર અને કુરકુરે પાણીપુરી ફ્લેવર વાળા પાણીપુરી. તો થોડુંક તો ખાવું પડે ને, ડાયટિંગ કરતા હોય તો લે. અને ડાયટિંગ કહેવાય? આ અને થોડુંક જ છે પણ જો તો ખરા તું. અને આ થોડુંક કે છે, જો તો અને થોડુંક કે છે. મારા શરીર પ્રમાણે મને આ થોડુંક જ લાગે. મારી બેન, તું પેલા નક્કી કરી લે તારે જિંદગીની અંદર જાડું થવું છે કે વધારે જાડું થવું છે. તું પતલી તો નહીં જ થા, ઈ તો ભૂલી જા. આ જન્મમાં તો નહીં જ થાય નહીં, કા નહીં થા. તું તારી અંદર તું તારી અંદર થોડુંક દ્રઢ નિશ્ચય કર, એટલે તને ખબર પડે કે તું થાય. કહી દે આજ પછી આ કઈ નહીં ખાવ. આજ પછી હું આ કેમ બેન તમારે તો ડાયટિંગ કરવાની હતી ને, આ બધું ખાવાનું નથી. નથી ભૂખું રહેવાતું મારાથી. હા ખબર જ હતી અમને, એટલે જ પહેલા કહેતા હોય. ના, હું થોડુંક ખાઈ લઉં. ભૂખું નથી રહેવાતું હવે મારાથી. અરે બેન, આવી વાતમાં રોવાનું ન હોય, ટેન્શન ના લે. ખીજાય ને મને ખાવું તો. કાઈ વાંધો નહીં, તું જેવી છે એવી અમને બધાને ગમે છે. ઈ લોકો નો ગમે કે તારા ભાઈને તું ગમે છે. અવીસ ગોલ મોટો રહેજે. ઓકે, હવે ખાઈ લે. આપણે બે કેળા ખાશું, બસ એકની જગ્યાએ બે કેળા ખાજે. હાલ
બોલ સાલ હોતા ખવડાવી દઉં. કેમ છે મિત્રો, જો તમારા ઘરની અંદર પણ તમારી બેન, જે મારી બેન છે એવી રીતના તમારા બેન છે, તમારા ભાઈ છે, મમ્મી છે, પપ્પા છે, કોઈ પણ લોકો હોય છે, જે લોકો જાડા હોય છે તો એ લોકોને ખીજા ના કરો, કારણ કે એ લોકો જાડા નથી હોતા. શું હોય છે બેન? હેલ્ધી હોય છે. એ લોકો હેલ્ધી હોય છે. એટલે જાડા હો કાંઈ વાંધો નહીં, એટલું બધું ટેન્શન ના લ્યો, અને ટેન્શન ના લીધે તમારા શરીરને ખોટું બગાડતા નહીં, વધારે પડતી ડાયટિંગ કરી ભૂખા રહીને. હાય મિત્રો, હું નેહા દેવડા. અમારા આવા ને આવા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને હેલ્ધી રહો. હાય મિત્રો, હું છું પાર્થ દેવડા ઉર્ફે પ્રભુ દેવડા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને બધાને મોકલો અને બધા લોકોને કહો આ ચેનલને સબસ્ક્રાઇબ કરે.